બગદાણા કેસને લઈને આજે જે ભારતીય જનતા પાર્ટીના તળાજાના યુવા પ્રમુખ જયરાજ આહિર જેલની અંદર બંધ છે અને તેમની જે જામીન અરજી મૂકવામાં આવી હતી તેને લઈને સુનાવણી હાથ ધરવામાં આવવાની છે, પરંતુ હવે આ સમગ્ર મામલે જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો એ નવનીત બાલદિયા પણ મહુવા કોર્ટ પહોંચ્યા છે। શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના વિવાદની અંદર છેલ્લા ઘણા સમયથી મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેવામાં આપણે જોયું હતું કે 8 આરોપીઓના જામીન છે તે મંજૂર થઈ ગયા હતા, તે લોકો જેલ બહાર આવ્યા હતા અને એ બાદ જયરાજ આહિર સહિત જે બીજા આરોપીઓ છે એ દરેક લોકોના જામીન અરજી પણ કરવામાં આવ્યા હતા અને આજે આ જ જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। પરંતુ શું ખરેખર આજે જયરાજ આહિરને જામીન મળશે કે કેમ, તેની સાથે તેમને જામીન નહીં મળે તો પછી હવે આગળ શું કરવામાં આવશે, દરેક વિષયને લઈને પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી સવાલો છે। તેવામાં હવે જે વ્યક્તિ ઉપર માર મારવામાં આવ્યો હતો એટલે કે જે નવનીત બાલદિયાનો આ સમગ્ર વિવાદ હતો એ પણ મહુવા કોર્ટ પહોંચ્યા છે। જયરાજ આહિરની જે જામીન અરજી છે તેની સામે જ વાંધા અરજી કરવા માટે થઈને હવે નવનીત બાલદિયા છે તે પણ મહુવા કોર્ટ પહોંચ્યા છે। આ સમગ્ર વિષયને લઈને મેં જ્યારે કોળી સમાજના વકીલ કિશનભાઈ સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। આજે જયરાજ આહિરને લઈને જામીન અરજીની સુનાવણી છે અને મારી સાથે અત્યારે હાલ કોળી સમાજના જે વકીલ કિશનભાઈ મેર છે એ જોડાઈ ગયા છે। કિશનભાઈ, અત્યાર સુધીની શું અપડેટ છે, કારણ કે નવનીતભાઈ છે એ પણ ત્યાં કોર્ટ પહોંચ્યા છે ને આ સમગ્ર કેસને લઈને અત્યારે હાલ કોળી સમાજના કયા વકીલ ત્યાં છે? જે ચોક્કસ અમારી લીગલ ટીમના મેમ્બર જતનભાઈ બારૈયા જે સુરતથી સ્પેશિયલ આ કેસ માટે આવેલા છે તેનો સંદર્ભે આજ રોજ અમારી ટીમ વચ્ચે તે લીડ કરવાના છે અને નવનીતભાઈ બાલદિયા છે અમારા જો ઓબ્જેક્શન પાસ કરવાના છે તે અનુસંધાને જતનભાઈ બારૈયાની સાથે ત્યાં ઉપસ્થિત છે। બિલકુલ, હવે આગળ લીગલ ટીમ દ્વારા શું પગલાં ભરવામાં આવશે, કારણ કે 8 લોકો જે હતા એ લોકોના જામીન મંજૂર થઈ ગયા છે, જયરાજ આહિર સહિત જે બીજા લોકો બાકી હતા એ લોકોએ પણ પોતાના જામીન અરજી ફાઇલ કર્યા છે અને આજે હવે તેમની સુનાવણી પણ છે। જે લીગલ કાર્યવાહી છે તે સંપૂર્ણ ચાર્જશીટ બાદની અમારી ટીમ તેનો અભ્યાસ કરીને જે કંઈ પણ કરવાનું થતું હોય તે કરશે અને આમાં જે જામીન મંજૂર થયા છે તે અનુસંધાને પણ અમે એક મિટિંગનું આયોજન કરી એક સાથે બેસીને ડિસાઇડ કરવાના છે જેમને જામીન મંજૂર કરવાના છે તેને રદ કરવા માટેના હાઈકોર્ટ સુધી જવાના છે તેવી અમારી તૈયારી છે, પરંતુ અમારી લીગલ ટીમની કમિટી જે કંઈ પણ નક્કી કરે તે પ્રકારે કાર્યવાહી કરવાના છે। કિશનભાઈ, પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલને લઈને શું કહેશો, કારણ કે અવાજ તો એ બાબતે પણ ઉપાડવામાં આવ્યો હતો કે તેમની સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી, શું કહેશો? ઇન્ક્વાયરી ચાલુ છે, વારંવાર એટલે રજૂઆત કરી છે અને અમને એવું સાંત્વના આપવામાં આવેલી છે કે પીઆઈ ડાંગર વિરુદ્ધ ઇન્ક્વાયરી પતે પછી એમના વિરુદ્ધ નિર્ણય કરવામાં આવશે। જે કંઈ પણ નિર્ણય હશે તે અમે અત્યારે અમારો સંપૂર્ણ પ્રયાસ છે કે પીઆઈ ડાંગરને સસ્પેન્ડ કરવામાં આવે તાત્કાલિક ધોરણે, પરંતુ ક્યાંક ને ક્યાંક ન્યાયિક પ્રક્રિયા હોય કુદરતી સિદ્ધાંતોને ધ્યાને રાખીને જે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની થતી હોય તેને સાંભળવા પણ જરૂરી હોય ત્યારે ભાવનગરના એસપી નિતેશ પાંડે સાહેબ તેની ઇન્ક્વાયરી કરી રહ્યા છે તો તે અનુસંધાને તેમનો જે કઈ સમયગાળો હશે ચોક્કસ સમયગાળામાં તેમની ઇન્ક્વાયરીનો નિર્ણય ટૂંક સમયમાં કરવામાં આવશે એવું અમને માનવું। બિલકુલ કિશનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જી આભાર। નવનીત બાલદિયા દ્વારા સૌથી પહેલા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને આ સમગ્ર વિષયને લઈને જયરાજ આહિર ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। એ બાદ આપણે જોયું હતું કે કોળી સમાજના આગેવાનો એક બાદ એક મેદાને આવ્યા હતા, તે લોકો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી। અંતે આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। બગદાણા પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી ને જે એસઆઈટી છે એમના દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તેમાંથી હવે જ્યારે 8 આરોપીઓ છે એ લોકોને જામીન મળી ગયા છે ત્યારે હવે જોવાનું રહેશે કે ખરેખર આજે જયરાજ આહિરને જામીન મળે છે કે કેમ, કારણ કે આ વિષયને લઈને છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવે છે કે કોળી સમાજ મેદાને આવ્યો હતો, ક્યાંક ને ક્યાંક આહિર સમાજ દ્વારા પણ ઘણા બધા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા। ગઈકાલે આપણે જોયું હતું કે એક પત્ર વાયરલ થયો હતો કે જેમાં પરસોત્તમ સોલંકીની જે ધોકા ઉપાડવાની વાત હતી એને લઈને પણ ક્યાંક આહિર સેના જે છે એ મેદાને આવી છે, પરંતુ હવે જ્યારે જયરાજ આહિરની જામીન અરજીને લઈને આજે સુનાવણી થવાની છે ત્યારે જોવાનું રહેશે કે ખરેખર તેમને જામીન મળે છે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।